નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. તેરવાડા ગામે 3 સંતાનોની જનેતાએ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું. ગૃહ કંકાસના કારણે પણિતાએ કેનાલમાં મોતની છલાંગ લગાવી મોતને કર્યું વહાલું. પાલનપુર સહિત જિલ્લાભરમાં ઈદ મિલાદ પર્વની કરાઈ ઉજવણી. પાલનપુર ડીસા થરામાં નીકળ્યા મુસ્લિમ બિરાદરોના જુલુસ. પાલનપુરની MM મહેતા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો વાર્ષિકોત્સવ યોજાયો. શાળાના ભૂલકાઓએ રંગારંગ કાર્યક્રમમાં સૌને કર્યા મંત્રમુગ્ધ. ગુજરાતના એકમાત્ર શ્રી અન્નપૂર્ણા શક્તિપીઠ ખાતે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન. આ ધર્મોત્સવમાં શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. કાંકરેજ તાલુકાના તેરવાડા ગામે આજે વહેલી સવારે એક 3 સંતાનોની માતાએ નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી જિંદગીનો અંત આણી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. જો કે આ અપમૃત્યુના બનાવ અંગે મૃતક પરિણીતાએ ઘર કંકાસના કારણે મોતને વાલું કર્યું હોવાના તેના પિયર પક્ષે આક્ષેપ કર્યા હતા. તેરવાડા હાઈસ્કૂલમાં સેવક તરીકે ફરજ બજાવતા જયરામજી ડાયાજી ઠાકોરની પત્ની કાંતાબેને કોઈ અગમ્ય કારણોસર કેનાલમાં છલાંગ લગાવી આત્મહત્યા કરી છે. મૃતક કાંતાબેનના લગ્ન 13 વર્ષ પહેલા તેરવાડા ગામે થયા હતા. તેમના સાંસારિક જીવનમાં 3 સંતાન છે. જે વચ્ચે શનિવારની વહેલી સવારે આ પરિવારના સભ્યો નિંદામણીમાં હતા. તે સમયે કાંતાબેન ઠાકોરે કોઈ અગમ્ય કારણોસર નજીકમાં પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવતા તેમનું મોત થયું હતું. જો કે આ બાજુ સવારે કાંતાબેનનું નાનું બાળક રડતા પરિવારજનો જાગી ગયા હતા. ત્યારે કાંતાબેન પથારીમાં જોવા ન મળતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં રવિવારની સવારે કેનાલમાંથી કાંતાબેનનો મૃતદેહ મળી આવતા તેના પરિવારજનો શોકનું મોજું ફરી વળ્યું હતું. જો કે બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને બનાવ અંગે થરા પોલીસને જાણ કરવામાં આવતા PSI ઢાકડા પોલીસ ટીમ સાથે તેરવાડા આવી પહોંચ્યા હતા. જ્યાં લાશને PM અર્થે મોકલી બનાવની તપાસ હાથ ધરી હતી. જો કે આત્મહત્યા પાછળ ગૃહ કલેશ હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કરતા પોલીસે અપમૃત્યુના બનાવની તપાસ તેજ બનાવી છે. જગવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં જગદંબાના પ્રાગટ્ય મહોત્સવનો મંગલ પ્રારંભ થતા ભક્તોમાં હર્ષની હીલી છવાઈ છે. પોષી પૂનમમાં અંબાનો જન્મદિન હોય તેની ઉજવણી અંતર્ગત ચાચર ચોકમાં વૈદિક શ્લોકો સાથે સત્યચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં 5મી જાન્યુઆરીના પોષી પૂનમે અંબાજીમાંથી નીકળનારી ભવ્ય શોભાયાત્રા અંબાજી કોલેજની નવકિશોરીઓ નવદુર્ગાનું રૂપ ધારણ કરશે. જે શોભાયાત્રામાં અનેરું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. જેમાં અંબાના પ્રાગટ્ય દિને મંદિર ખાતે પ્રક્ષાલન કરવામાં આવશે. જેમાં વહેલી સવારે કોટેશ્વર ખાતેથી સરસ્વતી પવિત્ર જળથી પૂજન વિધિ અને ફૂલોનો શણગાર કરવામાં આવશે. જ્યારે માતાજીને સોજીના શીરાનો બાલભોગ, બપોરે રાજભોગ અને સાંજે સાઈ ભોગ ચડાવવામાં આવશે. આમ યાત્રાધામ અંબાજીમાં મા અંબાના જન્મોત્સવની ભારે રંગેચંગે ઉજવણી કરવામાં આવશે. જેમાં મા અંબાના દર્શને ગુજરાતભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટવાની આશંકા છે. મોહમ્મદ પૈગંબર સાહેબની યાદમાં પાલનપુરમાં નીકળેલા જુલુસમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગત વર્ષે જુલુસના નીકળવા માટે અન્ય મુસ્લિમ સમાજ દ્વારા વાંધા અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ હાઈકોર્ટના હુકમના પગલે જુલુસ યોજવા મંજૂરી અપાઈ હતી. જે અંતર્ગત આ વર્ષે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જુલુસ નીકળવામાં આવ્યો હતો. પૈગંબર સાહેબની જન્મતિથિ અને મૃત્યુતિથિ એક હોવાથી વિવાદ સર્જાય છે. પાલનપુરની તબલીગ જમાત આવા જુલુસની વિરુદ્ધ છે. આ જુલુસને લઈને આયોજકોએ વહીવટીતંત્ર પાસે પરમિશન માંગ અને પાલનપુર પ્રાંત કચેરી દ્વારા જુદી જુદી શરતોને આધીન પરમિશન આપવામાં આવી. જેમાં પાકિસ્તાની ચિહ્નો ધરાવતા સાધનોનો ઉપયોગ ન કરવા, લીલા કપડાં ન પહેરવા તેમજ લીલા ઝંડાઓ ન લહેરાવવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો. જેના પગલે લોખંડી સુરક્ષા વચ્ચે આ જુલુસ નીકળ્યું હતું. બનાસકાંઠામાં મુસ્લિમ બિરાદરો
આજે પેગમ્બર ઇસ્લામ હજરત મોહમ્મદના જન્મદિનની ખુશીમાં ઈદે મિલાદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ સ્થળે જુલુસ નીકાળવામાં આવ્યા હતા. પેગમ્બર ઇસ્લામ હજરત મોહમ્મદના જન્મદિનની ઈદે મિલાદ તરીકે ઉજવવામાં આવે છે. આજે ઈદે મિલાદનું પર્વ હોય કાંકરેજ તાલુકાના થરાનગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ગામમાં આવેલ મસ્જિદથી વિશાળ જુલુસ નીકળવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ બિરાદરો પોતાના ધંધા રોજગારમાં બંધ પાળી જુલુસમાં જોડાયા હતા. આ જુલુસ જૂનાગંજ બજાર, વાલીનાથ મંદિર, પાલિકા રોડ, હાઈસ્કૂલ થઈ મસ્જિદ ખાતે પરત ફર્યું હતું. જોકે મહરબાયા મુસ્તુફાના નારા સાથે નીકળેલા જુલુસમાં થરા મસ્જિદના મૌલવી સાહેબ, મૌલાના અકબરી, મસ્જિદના મુનવલી અમીનભાઈ, રફીકભાઈ મંસૂરી, મયુદ્દીન મોરવાડિયા, જમાલ ખાન ગૌરી સહિત મુસ્લિમ બિરાદરો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. પાલનપુર ખાતે આવેલી શ્રી એમ મહેતા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શાળાના નાના ભૂલકાઓ દ્વારા એકમેકથી ચડિયાતા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. પાલનપુરની શ્રી એમ મહેતા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વિવિધવાર તહેવાર અને શાળાના વાર્ષિક ઉત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે, જેમાં બાળકોના જ્ઞાનમાં વધારો થાય તેમજ બાળકો વિવિધ સ્પર્ધા, રમતો અને કાર્યક્રમમાં ભાગ લઈ પોતાનામાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવી શકે તે માટે શાળા દ્વારા રંગારંગ સહિતના કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં ગત રાત્રે શાળાના વાર્ષિક ઉત્સવ અંતર્ગત યોજાયેલા રંગારંગ કાર્યક્રમની શુભ શરૂઆત બાળકોની પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ધોરણ 4 અને 5 ના વિદ્યાર્થીઓ દ્વારા રિમિક્સ સંગીત, ડ્રામા, ગ્રુપ ડાન્સ અને ગ્રુપ સોંગ્સ, હરિયાણી ડાન્સ, વેસ્ટર્ન ડાન્સ, આસામી ડાન્સ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. આમ રંગમંચ ઉપર નાના ભૂલકા વિવિધ વેશભૂષામાં સજ્જ થઈને એક-એકથી ચડિયાતા કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિત વાલીઓ અને ગુરુગણને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જોકે કાર્યક્રમને સફળ બનાવવા સુંદર સંચાલન શાળાના પ્રિન્સિપાલ સાધનાબેન રાવલના માર્ગદર્શન હેઠળ શિક્ષક નીતાબેન નાગરાની અને અરવિંદભાઈ ચૌધરીએ કર્યું હતું. પાલનપુર તાલુકાના સરીપડા ગામે આવેલ શ્રી નારશૃંગારવીર મહારાજના મંદિરે આજે ક્ષત્રિય ઠાકોર યુવા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પાલનપુર દ્વારા વડગામ પાલનપુર તાલુકાના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. ઠાકોર સમાજના બાળકોમાં અભ્યાસ પ્રત્યે રુચિ વધે તે માટે ધોરણ 8 થી વધુ ટકાવારી સાથે ઉત્તીર્ણ થયેલ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આજે ઠાકોર સમાજનો ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં સમાજના અગ્રણી દશરથભાઈ ઠાકોર, બિપિનભાઈ ઠાકોર, સેનજીભાઈ દેલવાડિયા, રાયમલજી સોલંકી, સંસ્થાના પ્રમુખ જવાનજી ઠાકોર સહિત સમાજના આગેવાનો અને જ્ઞાતિબંધુઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજના મહાનુભાવોના વરદ હસ્તે સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સમાજના બાળકો શિક્ષિત બની સમાજ અને પોતાના પરિવારનું ગૌરવ વધારે તે માટે વાલીઓને શિક્ષણ બાબતે સજાગ રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અમારો આ વિદ્યાર્થી સન્માન સમારંભ છે અને આજે આ ક્ષત્રિય ઠાકોર યુવા વિકાસ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે
જવાનજીએસ ઠાકોર આજે આ સરીપડા મુકામે બહુ સુંદર કાર્યક્રમ અને એમાં વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ ઉત્સાહથી અને ગામના લોકો અને સમાજના લોકો ખૂબ અમને સાથ અને સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ તનતોડ મહેનત કરી અને ટ્રસ્ટના તમામ કાર્યકર્તા ભાઈઓ એ રાત દિવસ પોતાના ખર્ચે મહેનત કરીને કાર્યક્રમને સફળ બનાવી અને સમાજ માટે જે સમાજમાંથી આવો છો એ સમાજને કંઈક કરી બતાવવા માટે અને સમાજના વિકાસ માટે તનતોડ મહેનત કરી અને આ કાર્યક્રમ પાલનપુર શહેરની સ્વસ્તિક આદર્શ એસએન સ્કૂલ ઓફ સાયન્સ વિદ્યામંદિરના 300 વિદ્યાર્થીઓએ આજરોજ ટેસ્ટ ડ્રાઈવ આપીને પાકા લાયસન્સ પ્રાપ્ત કર્યા. આજરોજ આરટીઓ કચેરી મુકામે વિદ્યાર્થીઓ માટેના ખાસ ડ્રાઇવિંગ લાયસન્સ કેમ્પ અંતર્ગત ડીસા એનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના 300 વિદ્યાર્થીઓ આરટીઓ કચેરીએ લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરીને લાયસન્સ મેળવ્યા હતા. આ દરેક વિદ્યાર્થીને ડીસાથી પાલનપુર આવવા માટે જિલ્લાના પોલીસ વડા શ્રી ડીબી વાઘેલા સાહેબના આદેશથી જિલ્લા ટ્રાફિક પીએસઆઈ શ્રી દલસાણિયાએ આવનાર દરેક વિદ્યાર્થીને બસોમાં લાવવા અને લઈ જવાની વ્યવસ્થા ગોઠવેલ હતી. તદુપરાંત જિલ્લા પોલીસ દ્વારા આવનાર દરેક વિદ્યાર્થીને નાસ્તા અને ચા પાણીની પણ વ્યવસ્થા ગોઠવેલી હતી. ડીસા ઉપરાંત આજરોજ પાલનપુર શહેરની સ્વસ્તિક સ્કૂલ, એસએન સ્કૂલ, આદર્શ સ્કૂલ તથા વિદ્યા મંદિરના 300 વિદ્યાર્થીઓએ પાકા લાયસન્સની પરીક્ષા પાસ કરી લાયસન્સ મેળવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે કેમ્પના આયોજક જિલ્લા યુવા ભાજપ મહામંત્રી હરેશ ચૌધરી, આરટીઓ અધિકારી રાઠોડ, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ દલસાણિયા, ડીસા કોલેજના પ્રોફેસર આરડી ચૌધરી, સાગર જાની, અશોક પટેલ, મોતી દેસાઈ, હસમુખ રાઠોડ સહિતના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓ સવારે 6 વાગ્યાના સુમારેથી પોતાનો સમય આપ્યો હતો અને વિદ્યાર્થીઓને લાયસન્સ મેળવવામાં કોઈ તકલીફ ન પડે એ માટેની પણ ચિંતા કરી હતી. ગુજરાતમાં એકમાત્ર અન્નપૂર્ણા શક્તિપીઠ કાશીતીર્થ મહેસાણાના મોદીપુર ગામે આવેલું છે. 1144 વર્ષ પહેલા સ્થાપેલા અન્નપૂર્ણા માતાના મંદિરે વિવિધ જ્ઞાતિઓના કુળદેવી છે. જે કે સૃષ્ટિના સર્જનહાર ભગવાન મહાદેવને વિશ્વના ભરણ પોષણ અર્થે ભિક્ષા આપનાર માતા અન્નપૂર્ણાનું મંદિર ગુજરાતમાં એકમાત્ર મોદીપુર ગામે આવેલ છે. આ પ્રાચીન મંદિરે વિશ્વના પ્રાણીમાત્ર સર્વજીવોના વિશ્વ કલ્યાણ અર્થે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ તથા ઉત્તર ગુજરાતનું પ્રથમ અદ્ભુત ચમત્કારિક ગુલાબી સ્ટપિકનું દેવાધિદેવ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના સાથે શિવ પરિવારનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોષ વદ બીજને તારીખ 7/1/2015 થી શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થશે. જેની પોષ વદ 11ને તારીખ 16/1/2015 ના પૂર્ણાહુતિ કરવામાં આવશે. 9 દિવસ ચાલનારા શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞમાં જાણીતા કથાકાર પરમ પૂજ્ય શ્રીમાં કનેશ્વરી મેરીજી કાશીતીર્થ અન્નપૂર્ણા શક્તિપીઠ ધામમાં શ્રીમદ ભાગવત કથાનું પોતાની મૌલિક શૈલીમાં રસપાન કરાવશે. આજે માં જગદંબા અન્નપૂર્ણા શક્તિપીઠ મોદીપુર મુકામે ગુજરાતનું મુખ્ય તીર્થ ક્ષેત્ર આવેલું છે. તારીખ 14-15-16-2015ના રોજ જાન્યુઆરી માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે પરમ પૂજ્ય સંત શ્રી કનકેશ્વરી માના વ્યાસપીઠે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું તારીખ 7/1/2015 થી તારીખ 16/1/2015ના સમયગાળા દરમિયાન ભવ્ય આયોજન થઈ રહ્યું છે. સાથે 16મી તારીખે બ્રહ્મચૌર્યાસીનું પણ ભવ્ય આયોજન છે. પૂર્ણાહુતિના દિવસે ભોળેનાથ બેટના સ્થાપના થયા પછી સાંજે 5 કલાકે બ્રહ્મચૌર્યાસીની અંદર સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી આશરે 2 લાખ ભૂદેવો માં જગદંબા અન્નપૂર્ણાનો પ્રસાદનો લાભ લેશે, કાશી વિશ્વનાથ અને અન્નપૂર્ણાના દર્શનનો લાભ લેશે. આ ભવ્ય કાર્યક્રમમાં સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થેનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં દરેક ધર્મ સંપ્રદાયના ભક્તોને આ તીર્થ ક્ષેત્ર કાશીની અંદર, અન્નપૂર્ણા ધામની અંદર, મોદીપુર ધામની અંદર પધારવા હાર્દિક નિમંત્રણ છે. આમ અન્નપૂર્ણા દેવીના ધામે તારીખ 7 થી 16 જાન્યુઆરી દરમિયાન ચાલનારા આ ભવ્ય ધાર્મિક મહોત્સવમાં ભોજન સાથે યાત્રિકોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભૂદેવોની બ્રહ્મચૌર્યાસી યોજાશે.
જેમાં 50,000 બ્રાહ્મણો સાથે આ મહોત્સવમાં સાધુ સંતો સહિત લાખો ભક્તો ઉમટી પડવાના હોય ધર્મપ્રેમી જનતાને આ ધાર્મિક કાર્યક્રમમાં વધારવા આમંત્રણ પાઠવાયું છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. તેરવાડા ગામે 3 સંતાનોની જનેતાએ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું. ગૃહ કંકાસના કારણે પરિણીતાએ કેનાલમાં મોતની છલાંગ લગાવી મોતને કર્યું વહાલું. પાલનપુર સહિત જિલ્લાભરમાં ઈદે મિલાદ પર્વની કરાઈ ઉજવણી. પાલનપુર ડીસા થરામાં નીકળ્યા મુસ્લિમ બિરાદરોના જુલુસ. પાલનપુરની MM મહેતા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો વાર્ષિકોત્સવ યોજાયો. શાળાના ભૂલકાઓએ રંગારંગ કાર્યક્રમમાં સૌને કર્યા મંત્રમુગ્ધ. ગુજરાતના એકમાત્ર શ્રી અન્નપૂર્ણા શક્તિપીઠ ખાતે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન. આ ધર્મોત્સવમાં શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.